હલો, આપણે આ વડાને ખેમાડે ખેતર આવેલું છે અને મારું નામ પ્રજાપતિ ભેમાભાઈ પહોંચાભાઈ છે અને આપણે માયલાસ્ટર કંપનીની દવા પ્રોડક્ટ આપેલી છે. એમઆઈ પ્રે, ગ્રો મેજિક, ઓલિફી દવાઓ વાપરી છે ને એમને કેવું રિઝલ્ટ મળ્યું છે ને કેવી કેરીઓ છે ને કેવો વિકાસ થયો છે એ પ્રમાણેનું આપણે આ ખેડૂતના મોઢેથી સાંભળીએ. મારું નામ પ્રજાપતિ જગદીશ છે અને ભેમાભાઈએ જે દવા આલી માય લાઈફ સ્ટાઈલ કંપનીની જે ઓર્ગેનાઇઝ, ગ્રો મેજિક, ઓલિફ, એમઆઈ સ્પ્રે, એ દવાથી રિઝલ્ટ બહુ સારું મળે છે. આ જોઈ લો કપા, આ જોઈ લો ક્યારે આ દવા એક જ વાર ઉપયોગ કર્યો છે એનો અને લગભગ 30 દિવસ જેવું થયું છે એનો છંટકાવ કર્યો ને હાલ એવું રિઝલ્ટ છે કે એટલી કેરીઓ છે. 2 વાર તો રૂ વેણાઈ ગયું આમાં દવા નાખ્યા પછી અને હાલ પણ કોઈ પ્રકારનો રોગ જ નહીં. જુઓ એકદમ ક્લીન કપા અને આ બધા કેરા છે ને કે જ્યારે આ દવાનો ઉપયોગ નહોતો કર્યો ને તાર તો એવું જ લાગતું હતું કે કપા કોઈ થશે જ નહીં, પણ ફૂલ રિઝલ્ટ મળ્યું. આ જુઓ બધા એવું છે કે આ ડોકો મોટો છે એવું નથી. આ છે આ ડોકે, આ જોઈ લ્યો, આ જોઈ લ્યો, આ બધા એવા છે. આપણો આ બધા એવું નહીં એક ડોકો જેવો છે. તમામ કપામાં રિઝલ્ટ છે. હવે તમને આરી દવા વાપરવાથી તમને આમ સંતોષ કેવો છે? સંતોષ એટલે ફૂલ સારો. કોઈ જે આ કૃત્રિમ દવાનો ઉપયોગ કરવાનો જે ઘણો ખર્ચો આવે છે એમાં કોઈ ખર્ચો નહીં, શોર્ટમાં પતી ગયો. તે પછી તમે એરિયા નાખ્યું? ના, એરિયા નથી નાખ્યું. એરિયા તમારે તે પછી આપણે એરિયાનો ઉપયોગ નથી કરવાનો. એનું પહેલું મૂળ કારણ હું સમજાવું કે આપણે આ 25-30 વાર 35 વાર એરિયા અને ડીએપી ખૂબ વાપર્યું, એને લઈને જમીનને બંધણ થઈ ગયું છે, કેલ્શિયમ જમીનનું ખતમ થઈ ગયું છે. એટલે આપણે આ માયલાસ્ટાર કંપની ઓર્ગોનિક ખેતી કરવા માટે કરીને, ઓર્ગોનિક દવાઓ ઓર્ગોનિક ખેતી કરવા માટે કરીને આજ નહીં તો કાલ ને કાલ નહીં તો પમદાડે પણ બધે સોણિયું ખાતર પહોંચી વળવાના નથી. એટલે આરી દવા વાપરવાથી તમને જે સારામાં સારો ફાયદો થયો એ તો હવે તમે નવેસર જે વરિયાળી કે જે નવું વાવેતર છે એમાં ભૂવસ્ત્ર અને આર્યા અમારી માયલાસ્ટાર કંપની દવા વાપરશો ને આજુબાજુના ખેડૂતોને કહેશો, બતાવશો? હા, બતાવશે અને કહેશે. અને હું પણ જાતે અને મારું જે પોણી ફરે છે લગભગ મારે 8-10-12 ખેડૂતો છે, એમને પણ અમે કહીશું કે ભાઈ ખોટી દવાઓ, ખોટા કૃત્રિમ ખાતરો વાપરશો નહીં. આ વાપરવાથી એક તો જમીન સરળ બને છે, શરીરને હાનિકારક ઓછું થાય છે અને આ દવામાં એકદમ લાંબો ખર્ચો આવતો નથી અને એકવાર છોટા તો 1 થી 1.5 મહિના સુધી એનું રિઝલ્ટ મળે છે. એટલે વારંવાર દવાનો છંટકાવ કરવાની પણ જરૂર નથી. હવે આ ખેડૂતના મોઢેથી આપણે વાપર્યું કે આ દવા પેલી દવા છોટા એટલે અઠવાડિયે 10-12 દાડી ચૂસીને દવા છોટવી પડે છે અને એમાં પત્તું કડક થઈ જાય છે, એમાં કેમિકલ ને એસિડ આપવાના કારણે. હવે આ દવાથી કુંભાજ છે અત્યારે આ મહિનો 10મો મહિનો ચાલુ થઈ ગયો ઓક્ટોબર, છતાં પણ ફૂલ એટલો બધો ખુલેલો છે અને કપા કેરી જેવો છે, સારું રિઝલ્ટ મળ્યું છે. એમને પણ સંતોષ છે. કેરીઓ પણ એમ કે સારામાં સારી, આટલો વરસાદ વરસ્યો તો 80-90 કેરી આવી છે ડોકાને અને ખૂબ રિઝલ્ટ મળ્યું છે ને એમને પણ પોતે અમે જૂટેલા છે ને અમે પણ બીજાને હવે જોડવા માગે છે. એમને બહુ સંતોષ મળ્યો છે ને એમના મોઢાથી જ આપણે સાંભળ્યું છે. સંતોષ ફૂલ સંતોષ મળ્યો. તો આપણે આટલું કહી અને જય માયલાસ્ટાર, જય જવાન, જય કિસાન. આ એક ડોકો ની ચારે ખૂણે